હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું બધાનું આજના વિડીયોમાં અને આશા કરું છું કે તમે બધા મજામાં જ હશો. તો આપણે સમય વ્યર્થ નહીં કરીએ અને સીધા ટોપિકની વાત કરીએ કે શું છે આના પહેલા આ જે છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ, આની પર આપણો બે પાર્ટ્સ આવી ગયા છે જેમાં હું સમજાવી ચૂક્યો છું એકદમ ડિટેલ્સમાં કે સાદો વર્તમાન કાળ શું છે, એમાં શું વપરાય છે, કઈ રીતના ક્રિયાપદ યુઝ થશે, કેવું સેન્ટેન્સ બનશે, આ બધા નિયમ સાથે વાત કરી છે. અને આજે ત્રીજો પાર્ટ જે છે એમાં આપણે શીખવાના છીએ કે જે ત્રીજો પુરુષ એકવચન જે સાદા વર્તમાન કાળમાં વપરાય છે એમાં એસ અને ઈએસ કઈ રીતે લગાડવામાં આવે છે. એવું નથી કે એસ અને ઈએસ લગાડવાનું એટલે જ્યાં મન ફાવે એ ક્રિયાપદ પાછળ તમે ડબલ એસ ઠોકી દો કે ઈએસ લગાવી દો, પણ એના કેટલાક નિયમ છે જેની ઉપર આજે આપણે વાત કરશું. તો ચાલો એ જોઈએ. તો નિયમ શું કહે છે? પહેલો નિયમ કે ત્રીજો પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે એસ એટલે કે ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ, ઓ આવેલા હોય તો ઈએસ પ્રત્યય લાગશે. ક્યારે લાગશે? ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ, ઓ આવેલા હોય તો ઈએસ પ્રત્યય લાગશે. ઈએસ પ્રત્યય ક્યારે લાગે છે? જ્યારે ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ અથવા ઓ આવેલા હોય ત્યારે. આ એક પહેલો રૂલ છે. અને ક્યારે? જ્યારે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું સેન્ટેન્સ હોય ત્યારે. બરાબર, આ વસ્તુ યાદ રાખજો. તો અહીંયા કેટલાક વર્ડ્સ આપણે લીધા છે કે જે ની પાછળ એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ અને ઓ આવેલા છે અને આપણે કઈ રીતે એમાં ઈએસ યુઝ થશે. તો અહીંયા પહેલો જ વર્ડ આપણો છે પાસ. પાસની અંદર તમે જોશો તો તમને શું મળશે? ડબલ એસ. અને આપણો નિયમ શું કહે છે કે જ્યાં ડબલ એસ હોય અંતે ક્રિયાપદને ત્યાં ઈએસ પ્રત્યય લાગશે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. તો અહીંયા આપણને જોવા મળશે ડબલ એસ, તો આપણે શું મૂકવાનું? ઈએસ. કેવી રીતે? પી એ ડબલ એસ પછી ઈએસ. બરાબર, કશું ફેરફાર નથી કરવાનો, ખાલી પાછળ ઈએસ લખાઈ દેવાનો છે. બરાબર. હવે બીજું વર્ડ છે એમાં ટીચ, તો અંતમાં શું જોવા મળ્યું? સીએચ. અને આપણા અહીંયા નિયમમાં સીએચ આવે છે તો પાછળ શું લગાવશું? ઈએસ. ટીચીસ. વર્ડ શું મળ્યો આપણને? ટીચીસ. આવી ગયું પાછળ ઈએસ. ત્રીજો વર્ડ છે ગો, એમાં છેલ્લો વર્ડ શું છે? ઓ. અને અહીંયા કીધું છે કે ઓ હોય તો પણ ઈએસ લગાવવાનો, એટલે શું થશે? ગોસ. બરાબર. એના પછી છે ડુ, આમાં પણ ઓ છે તો શું થશે આનું? ડઝ. થઈ ગયું. અહીંયા છે વોશ, એસએચ આવ્યો એટલે અહીંયા એસએચ પણ કીધું છે તો આપણે કઈ રીતે લખશું? વોશ શીસ. અને એન્ડમાં છે ફિક્સ, આમાં એક્સ આવ્યો તો અહીંયા એક્સ હોય તો પણ આપણે ઈએસ લગાવવાનો. કેવી રીતે? એફ આઈ એક્સ ઈ એસ. શબ્દમાં કોઈ ફેરફાર નથી કરવાનો, પાછળ ઈએસ તમારે જોડી દેવાનું છે. આ નિયમ છે પહેલો. હજુ પણ બે નિયમ છે જેમાં તમે આ એસ કઈ રીતે લગાવશો એ જોશો. હમણાં આપણે જોયું છે ખાલી ઈએસ કઈ રીતે લગાવવાનું ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. બરાબર, તમે બીજી જગ્યાએ ના લગાવી દેતા. તો હવે તમે આ શબ્દો તો જો તમને બરાબર ના સમજાયું હોય તો આપણે આમાં થોડું સેન્ટેન્સમાં વાત કરીએ. તો અહીંયા ટીચીસ આવશે તો આઈ ટીચીસ એવરી ડે. હું દરરોજ ભણાવું છું. બરાબર. આ દરરોજ એટલે રોજિંદા જીવનની ક્રિયા થઈ એટલા માટે એમાં ટીચીસ લીધું આપણે મૂળ ક્રિયાપદની પાછળ ઈએસ લગાવીને. કેમ કે આપણો સાદા વર્તમાન કાળનો નિયમ કહે છે કે રોજિંદા જીવનની અને ટેવવશ થતી ક્રિયાઓ હોય તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવશે જેમાં ઈએસ વાળું ક્રિયાપદ મૂકવાનું. બરાબર, એટલા માટે આપણે અહીંયા ટીચની જગ્યાએ ટીચીસ લીધું. એવી જ રીતે આ ગોઝ છે તો રિયા goes to school every day. Okay.
રિયા ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. રિયા દરરોજ નિશાળે જાય છે.